તારે રહેવું ભાડાના મકાનમાં. અમે છે ને ઘરનું મકાન છે. હા, અમે છે ને ભાડાના મકાનમાં એટલે આ મકાન નહીં, આ મકાન, આ દેહ, આમાં આત્મા ભાડાના મકાનમાં રહીએ. ક્યારે ખાલી કરાવશે નક્કી નહીં. એક વાર તો મહાણમાં આટો મારી આવો જોઈએ. હા, નહીં એક વખત તો મહાણમાં એમને આટો મારી આવો જોઈએ. મારે અહીંયા તો બળવા આવવાનું છે અને લઈને આવવાના છો. આપણે તો નથી જવાના, નહીં તો કેનો જવાનું. અમારે એક ભાઈબંધ હતો, એની સ્કૂટર માંથી બેઠો ને એટલે મહાણની આવે ને રસ્તામાં, આમ હું અવરું જોઈ જાય. મેં કીધું સીધું જો. મને કે યાર કે મહાણ આવે બીક લાગે. મેં કીધું આપણી આઈના ઉત્તર ક્રિયા થઈ જાય તો સીધું નહીં જોતો. મહાણ થી એટલું બીવામાં મજા નથી. ગમે એવો કાચની કોઠીમાં પૂર્યો હોય છે ને તો પણ આપણે જવાનું તો નક્કી જ, કોઈ રોકી શકવાનું નથી. તો સંતો સમજાવે છે શાનમાં તારે રહેવું ભાડાના મકાન. શાનમાં સમજાવી દે તો સારું છે, નહીં તો પછી બીજા માગણી કરે કે મરે તો સારો. હા, એવા ન નડીએ કે કોઈ માગણી કરે કે મરે તો સારો. એવું જીવન જીવીએ કે કોક એમ કે હા હજી જીવે તો સારો. જ્યાં જઈએ ત્યાં ખાલીપો દેખાય અને જ્યાં જવાના હોય ત્યાં રાહ જોવી જોઈએ. આવું જીવન હોય ને તો ગુલાબ જેવી સુગંધ ફેલાય. ગુલાબ પોતે બીજાના હાથમાંથી જાય ને તો પણ એના હાથમાં સુગંધ છોડતું જાય. તો આપણે પણ એવું જીવન જીવીએ. ના કે અમારે જીવવું તો છે પણ કે સારું આમ જીવાઈ જાય છે, તો એને સ્વભાવ સુધારવો પડે. તો સ્વભાવ કેવી રીતે સુધરે? જ્ઞાન વિના સ્વભાવ સુધારતો નથી. કારણ કે ખબર પડે, આપણે જ્યાં સુધી મોહમાં બેઠા હોય ને ત્યાં સુધી આપણને ખબર હોતી નથી. પણ કોઈ આવીને એમ કે બસ ખાલી કરો, હા મારે તો રિઝર્વેશન છે કે અરે પણ ખાલી કરો, આમાં બોમ્બ મૂકેલો છે. તો જો કૂદીને બારીમાંથી નીકળી જાય કે ન નીકળે. જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી આરામથી બેઠો હતો. મારે તો રિઝર્વેશન, મારી સીટ છે ન છોડું, પણ અંદર બોમ્બ મૂક્યો છે. તો એટલું જ યાદ રાખવાનું કે આપણો આ બોમ્બ ક્યારે ફૂટશે નક્કી નહીં. ઘણાયના ટેટા ફૂટી ગયા, ઘણાયના સુરસુરિયા થઈ ગયા, કોઈનું રહ્યું નથી. અને એટલે જ ભગવાન સમજાવે છે, શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 35મો શ્લોક આપણે જોઈએ છીએ. પરમાત્માનો અંશ શરીરી એટલે સ્વ છે. આ શરીર છે અને અંદર રહેલો શરીરી છે. પરમાત્માનો અંશ સ્વ છે અને પ્રકૃતિનો અંશ પર છે. હવે આ બે શબ્દ આપણને ખરેખર નડે છે. આપણે પ્રકૃતિના અંશને મારું માની લીધું. તકલીફ ક્યાં છે? ઊંધું પકડી લીધું. અહીંયા કીધું છે શરીરી એટલે આત્મા, શરીરમાં રહેનારો. તો આ બે ભાગ છે, બે ભાગમાં આપણે જીવીએ છીએ. પણ માણસ એક જ માને છે. આ બે ભાગમાં જીવીએ છીએ. આ દેહ છે એ જુદો છે અને અંદર આવેલો આત્મા એ જુદો. અને ઘણા એવું માનતા હોય કે ના એ જુદું છે નહીં. તો આમાંથી શું જાય? તો આને કોઈ રાખતું નથી. જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આમાંથી વયો ગયો તો આને હરવા માંડે. આને કાચની કોઠીમાં પૂરો ને તોય ન રહે, અને ઔષધિ નાખીને રાખો ને તો પણ કાયમી રહે ને. આમાં જ્યાં સુધી છે ત્યાં સુધી જ ચાલવાનું છે, દોડવાનું છે. અંદર રહેલો સ્વ એને આત્મા કીધો. અંદર રહેલો સ્વ જ્યાં સુધી છે ત્યાં સુધી 4 માળ ચડી જઈએ. સ્વ છે ત્યાં સુધી 4 માળ ચડી જઈએ, પછી 4 ને ખંભે જઈએ. રામ બોલો ભાઈ રામ. પરમાત્માનો અંશ શરીર સ્વ છે અને પ્રકૃતિનો અંશ શરીર એટલે કે પર છે. આ પારકું છે. આ તો અહીં મૂકીને જવાનું છે. પ્રકૃતિનો અંશ કીધો છે. પ્રકૃતિ કોને કીધી આપણે? તો આ જે બધું દેખાય છે એને પ્રકૃતિ કીધી, સ્વભાવને પણ પ્રકૃતિ કીધી, અને રજોગુણ, તમોગુણ અને સત્વગુણને પણ પ્રકૃતિ કીધી. તો આ જે બધું દેખાય છે એ પંચભૂતિ કાયા, એ પંચભૂત છે. પંચતત્વ કહીએ તો પણ ચાલે. તો પંચતત્વમાં શું શું આવ્યું? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી.
આ 5 તત્વોનો દેહ બનેલો છે, આ 5 તત્વોનું બધું જ બનેલું છે. આમાંથી કોઈ વસ્તુ પર નથી. આપણને એમ લાગે ઝાડવું, તો હા ઝાડવું છે. તો ઝાડવામાં આકાશ ક્યાં? જ્યાં ખીલી ખૂતે ને ત્યાં માનવાનું કે એ આકાશ છે. પોલાણ, આકાશ એટલે પોલાણ. તો ઝાડવામાં ખીલી જો ખૂટે તો પોલાણ હોય એટલે આકાશ હોય. પણ ઝાડવામાં પાણી હોય, ઝાડવામાં વાયુ હોય, એને પણ આ વાયુની જરૂર પડે છે. ઝાડવામાં વાયુ હોય અને ઝાડવું હળગે છે, અગ્નિ છે, અંદર અગ્નિ છે. ચયાપચયની ક્રિયા થાય, ચયાપચય એ અગ્નિ જ છે. આપણામાં જેમ ચયાપચય થાય છે, આપણે એમ કહીએ છીએ કે ખાધેલું હજમ થઈ ગયું, એને પણ એ જ પ્રક્રિયા થાય છે. વાયુ, જળ, પૃથ્વી, એ પણ પૃથ્વી એના હળીને અંતે માટી થઈ જાય. તો આપણો દેહ પણ માટી જ છે. અને એટલે તો કીધું છે કે જ્યાં જ્યાં લોહી માંસ પડે એને મેદની કીધી. મેદ, મેદ એટલે ચરબી. તો એ એમાંથી જ બન્યું. તો આ 5 તત્વનું કાયાનું પૂતળું એમાં આત્મા આવીને રહ્યો. આ છે જળ પદાર્થ છે. કારણ કે આમાંથી ઓલો વયો જાય તો આની કોઈ વેલ્યુ નથી, પૂરું થઈ ગયું. માટીમાં માટી ભળી ગઈ. અને એટલે કીધું છે સ્વના 2 અર્થ છે. એક તો સ્વયં અને બીજો સ્વકીય, અર્થાત પરમાત્મા. આ દ્રષ્ટિએ પોતાના સ્વરૂપ બોધની ઈચ્છા તથા સ્વકીય પરમાત્માની ઈચ્છા બંને સ્વધર્મ છે. સ્વકીય એટલે સ્વને ચલાવનારો, એમાંથી બનેલો. એટલે કોણ છે? ભગવાન. આ ભગવાન ભગવાન કરવું એટલે ભગવાન ભાઈ એવું નું મનાય. હા, ઘણા બાપાએ નામ રાખ્યું હોય ભગવાન, એટલે પણ મારે તો ભગવાનનું નામ લેવું પડે ને. હા, આમ જેમ હરિનું નામ લઈએ એમ. સ્વધર્મ એટલે એ ખરેખર જોવા જઈએ ને સ્વકીય એટલે ભગવાન. આત્માની હારે પરમાત્મા ન રહે ત્યાં સુધી બનતું નથી. કારણ કે દરેકની અંદર પરમાત્મા બેઠેલો છે. અને ખુદ ભગવાને આની અંદર કીધું 15મા અધ્યાયના 15મા શ્લોકમાં, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. હું તો દરેકના હૃદયમાં બેઠો છું. અને અમે ભગવાને તો 7મા શ્લોકમાં કીધું 15મા અધ્યાયના, મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. મારો અંશ એટલે તો આપણે કહીએ ને મારો દીકરો, મારી દીકરી. આનો હું આપણો અંશ છે, આપણામાંથી બનેલો અંશ. તો ભગવાનમાંથી બનેલો આપણી અંદર રહેલો અંશ એટલે આત્મા. તો ભગવાન નષ્ટ નથી થતો, ભગવાન મરતો નથી, તો આત્મા પણ મરતો નથી. ખરેખર જોવા જઈએ ને તો આ જાપાનમાં જયારે અણુબોમ્બ માર્યો ત્યારે 15 મિનિટમાં બધું નષ્ટ થઈ ગયું, ખતમ થઈ ગયું. અને પછી એને જેને જેને રેડિયેશન લાગ્યા હતા ને એના લૂલા લંગડા આ તે બાળકો આવવા માંડ્યા ને નુકસાની શરીરમાં આવવા માંડીને બધાને. તો વૈજ્ઞાનિકો વિચારમાં પડી ગયા કે આ તો હજારો વર્ષ સુધી હરખું થવાનું નહોતું, તો કેમ એકદમ સરસ થઈ ગયું? કારણ કે પછી હરખા બાળકો આવવા માંડ્યા. ત્યારે એને સંશોધન કર્યું તો આપણો ડીએનએ જે છે એ 3% જ વપરાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. 97% પડ્યા રહી છે ડીએનએ. હવે એ 97%માંથી આ રિપેર થયા કરે. આપણા શરીરમાં કોઈ પણ ખામી આવી હોય ને તો આપણો ડીએનએ એમાંથી રિપેર થાય. આપણામાં એટલી જ ખામી છે કે ઝાડવાને કાપો તો ડાળ ફૂટે, પણ આપણી ડાળ ફૂટતી નથી. પગ કાપો તો પગ ફૂટતો નથી, હાથ કાપો તો હાથ ફૂટતો નથી. બાકી બધે છે. અને આપણને થાય દીધું હોત તો ડખો કરે જ નહીં. હાથ એક કાપ્યો તો 2 ફળ. હા, 2 તલવારું લઈને નીકળે. એટલે ભગવાન કે આને હારા સીધો રહેવા દે. નહીં તો ઝાડવાની આપણી હારે હરખામણી કરીએ ને તો ખરેખર એને ભગવાને એક્સ્ટ્રા આપ્યું છે. અને આપણને વધારાનું આપ્યું હોત ને, આપણને વધારાનું મન ને બુદ્ધિ 2 આપ્યા, તોય હકડો નથી રહેતો. કોકનું ખરાબ કરવામાં જ પડ્યો રહે. એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં વાપરવું જોઈએ, કેમ વાપરવું જોઈએ. હારા માટે વાપરો તો વાંધો નહીં. એટલે સ્વકી અર્થાત પરમાત્મા આ દ્રષ્ટિએ પોતાના સ્વરૂપ બોધની ઈચ્છા તથા સ્વકી પરમાત્માની ઈચ્છા બંને સ્વધર્મ છે.
પરમાત્માની ઈચ્છા. અને સ્વકીય અને સ્વ એટલે આત્મા ને સ્વકીય એટલે આત્માને ચલાવનારો સાથે પરમાત્મા. એટલે આપણે કહીએ ને આત્મા સો પરમાત્મા. હવે આત્મા ગણો કે પરમાત્મા ગણો, અંદર બેઠો છે એ તો નક્કી. હવે એના સામે કોઈની દલીલ હાલતી નથી. એટલા મોટા ડોક્ટર થઈ ગયા, એટલું વિજ્ઞાન આગળ વયું ગયું, બધું વયું ગયું. મારા બેટા કે હૃદય બંધ પડી ગયું, આ થયું તે થયું, પણ કે આ માણસમાંથી ગયું હું? જે જાય છે એ દેખાતું નથી, અને દેખાય છે એ રહેતું નથી. જેટલું દેખાય છે એટલું રહેતું નથી. આત્માને કોઈ ગોતી શક્યો નથી. અને આપણા શાસ્ત્રમાં કીધું છે કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં ટળે. તો આત્માને કેમ ઓળખવો? તો પહેલા આત્માને ઓળખવા માટે ભગવાનને ઓળખવો, અને ભગવાનને જાણ્યા પછી એમાંથી છૂટા પડેલો આત્મા એને ઓળખ. કારણ કે જ્યાં સુધી એ છે ને ત્યાં સુધી જ આપણું હાલશે, પછી આપણું કાંઈ ચાલવાનું નથી.